અમદાવાદની કરીએ પ્રચાર દરમિયાન ભાજપ કાર્યકર પર હુમલાની ઘટના બની છે। શહેર કોટડા વિસ્તારમાં ભાજપ કાર્યકર પર હુમલો થયો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે ભાજપ નેતાઓ અને કાર્યકરો ગયા હતા। દરમિયાન ભાજપના એક કાર્યકરે તેના પર હુમલો તથા ધમકીઓ આપવાના આક્ષેપો થયા। ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપના ઉમેદવારો અને કાર્યકરો જાહેર સંપર્ક અભિયાન હેઠળ વિસ્તારમાં પ્રચાર માટે ગયા હતા। ફરિયાદી ધીરજભાઈ રાઠોડ અન્ય કાર્યકરો સાથે વિસ્તારમાં ઘર ઘર જઈ પ્રચાર કરી રહ્યા હતા। ત્યારે હસમુખભાઈ બોરા ઉર્ફે કાલુ ગુલાબી વિરોધ કર્યો। આરોપીએ તેમને વિસ્તારમાં રાજકીય પ્રચાર ન કરવા અને તરત જ ત્યાંથી નીકળી જવા કહ્યું। આરોપીએ ફરિયાદીને કોલર પકડી 2 થી 3 થપ્પડ માર્યા। અન્ય કાર્યકરોએ વચ્ચે પડી તેમને બચાવ્યા હતા। ઘટના બાદ રાઠોડ અને તેમના સાથી કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચી સત્તાવાર ફરિયાદ નોંધાવી। અમારા સંવાદદાતા દીપિકા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દીપિકા, આખો મામલો શું છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે અલગ જ રંગ લઈ રહી છે। 48 વોર્ડમાંથી ધીમે ધીમે હવે જે પ્રકારે ભાજપના ઉમેદવારો અને કોંગ્રેસના ઉમેદવારો ક્યાંક આમને સામને આવી જાય છે, તો ક્યાંક આ પ્રકારની રકઝક છે તે પણ સામે આવે છે। જો કે આ રકઝક જે થઈ તે શહેર કોટડા વિસ્તારમાં થઈ। મુદ્દો એ છે કે શહેર કોટડા વિસ્તારની અંદર જે પ્રકારે ભાજપના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઉમેદવાર છે તેઓ આમને સામને આવી ગયા અને આ આખો મામલો શહેર કોટડા પોલીસમાં પહોંચ્યો અને પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઇન્ડિયા કોલોનીના ભાજપના ઉમેદવારો છે તેઓ જાહેર સંપર્ક કરી રહ્યા હતા, જનસંપર્ક કરી રહ્યા હતા અને આ અભિયાન હેઠળ તેઓ પ્રચાર માટે વિસ્તારમાં ગયા। ત્યારે આ પ્રકારનું જે નિવેદન છે, આ પ્રકારના જે વિડીયો છે તે વાયરલ થયો કે જેમાં ખાસ કરીને ફરિયાદી જે છે ધીરજભાઈ મૂળજીભાઈ રાઠોડ તેમનો આરોપ છે કે અન્ય કાર્યકર્તાઓ સાથે ત્યારે જેઓ તે પ્રચારમાં ગયા હતા ત્યારે પ્રચાર પૂર્ણ ન કરવા માટે અને રાજકીય પ્રચાર અમારા વિસ્તારમાં ન કરવા માટેનો વિરોધ આવ્યો। વિરોધ થયો અને આ જે વિરોધ છે તે વિરોધે એવું તો સ્વરૂપ પકડ્યું કે પોલીસ ફરિયાદ સુધી વાત પહોંચી છે। જો કે આ પ્રકારના હવે રકઝકો છે તે દરેક વિસ્તારની અંદર હવે ધીમે ધીમે સામે આવી રહી છે। નારાજગી પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે। આભાર। સમાચારમાં વાત સુરતની કરીએ। કાપોદ્રામાંથી બાળકીનું અપહરણ। ફૂટપાથ પર સૂતેલી મહિલા પાસેથી બાળકીનું અપહરણકાર સીસીટીવીમાં કેદ થયો। આરોપી ટ્રેનમાં બેસી મધ્યપ્રદેશ તરફ ગયો હોવાથી ટીમો ત્યાં પહોંચીને આરોપીને ઝડપી પાડ્યો। આપને જણાવી દઈએ કે ઝડપવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે। પોલીસે આસપાસ સીસીટીવી ચેક કરતા 30 વર્ષીય યુવક બાળકીનું અપહરણ કરી જતો દેખાઈ આવ્યો। પોલીસે આ યુવકની ભાળ મેળવવા માટે સીસીટીવી ટ્રેક કરતા તે છેલ્લે સુરત રેલવે સ્ટેશન દેખાયો હતો। અમારા સંવાદદાતા કીર્તિશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કીર્તિશ, શું વિગત? બિલકુલ, સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના છે કે નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર સૂતેલી એક મહિલાના ખોળામાંથી 3 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવે છે। સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતા તેઓ તાત્કાલિક પોલીસ મથકે દોડી ગયા હતા અને પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી। ત્યારે કોઈ કહી શકાય કે 30 વર્ષીય વ્યક્તિ આ બાળકીને લઈને જતો હોય તેવું સીસીટીવીમાં સામે આવે છે। પોલીસે અલગ અલગ 20 જેટલી ટીમો બનાવી બાળકીની શોધખોળ શરૂ કરી હતી અને આખરે આરોપી ટ્રેનમાં બેસીને મધ્યપ્રદેશ તરફ જતો હોય તેવી વિગતો સામે આવતા પોલીસની ટીમ રવાના થઈ છે અને કહી શકાય કે આ બાળકીની શોધખોળ શરૂ કરી અપહરણકાર જે રીતે સીસીટીવીમાં દેખાય છે તેના આધારે બાળકીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને સુરત પોલીસે પોસ્ટર સાથે લોકોને બાળકીની ભાળ મળે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે। સીસીટીવીના આધારે ટ્રેનોમાં તપાસ શરૂ કરવામાં આવી છે। અલગ અલગ ટીમો બનાવીને બાળકીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। કહી શકાય કે ટૂંક સમયમાં જ પોલીસ દ્વારા બાળકીને શોધી કાઢવામાં આવશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। બિલકુલ, આભાર। સમાચારમાં વાત ગીર સોમનાથની કરીએ। ઉનાના નાદરખ ગામે સિંહ દેખાયા। નાદરખ ગામે વહેલી સવારે 4 સિંહો ઘૂસ્યા હોવાની વિગત। ગામમાં સિંહ ઘૂસતા પશુઓમાં અફરાતફરી। સિંહોએ ગાયોનો શિકાર કરવા દોડ લગાવી। દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ। આપને સીસીટીવી દ્રશ્યો ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। ઉનાના નાદરખ ગામે સિંહ દેખાતા ગ્રામ્યજનોમાં ફફડાટ। અમારા સંવાદદાતા દિનેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દિનેશ, પૂરી અપડેટ। જી બિલકુલ, આજે સિંહોના દ્રશ્યો જે સામે આવ્યા છે તે ઉના તાલુકાના નાંદરખ ગામના છે કે જ્યાં આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ 4 જેટલા સિંહો છે તે ગામની અંદર ઘૂસ્યા હતા અને આ સિંહોએ ગામની અંદર ઘૂસતાની સાથે જ અફરાતફરી મચી હતી। કારણ કે જે રખડતા પશુ હોય છે તેમની પાછળ સિંહોએ દોડ મૂકી હતી શિકાર કરવા માટે થઈને, પરંતુ ક્યાંક ને ક્યાંક સિંહો છે તેમને શિકાર હાથમાં ન આવતા નિરાશ થઈ અને ગામની બહાર જવું પડ્યું હતું। જો કે આ પ્રકારે નાંદરખ ગામની અંદર
અવારનવાર સિંહોના ધામાને લઈ અને સ્થાનિકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ સર્જાયો છે. જી બિલકુલ, આભાર. સમાચારમાં આગળ વધી ધંધુકા ખાતે થયેલા ભરવાડ યુવકની હત્યા મામલે સમસ્ત માલધારી સમાજ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અગાઉ કિશન ભરવાડ તેમજ તાજેતરમાં ધર્મેશ ભરવાડની હત્યાના બનાવને સખત શબ્દોમાં વખોડવામાં આવી. ધર્મેશ ભરવાડની હત્યાના બનાવમાં ઝડપાયેલા આરોપીઓને કડક તેમજ ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરાઈ. માલધારી સમાજ સહિત હિન્દુ સંગઠનના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ધંધુકામાં જે ઘટના ઘટી, ઘટનાનો અમે વખોડી રહ્યા છીએ અને જે આરોપીઓની ધરપકડ થઈ છે તે આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા થાય તેમજ એમને કારાવાસની સજા થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ. સમગ્ર ગુજરાતમાંથી હિન્દુ સમાજનો આક્રોશ છે કલેક્ટર શ્રીને અને એ દ્વારા રાષ્ટ્રપતિજીને અમે આવેદન આપી રહ્યા છીએ કે ભાઈ આ જે હિન્દુઓની હત્યા થઈ રહી છે અને આ ટેરરિસ્ટ પ્રવૃત્તિઓ જે દેશમાં ચાલી રહી છે, સ્લીપર સેલ જે ચાલી રહ્યા છે, તો એના ઉપર ચોક્કસ કડક હાથે કામગીરી થાય. વલસાડ એસઓજી પોલીસે મોટી સફળતા મળી છે. પોલીસે બોગસ ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ બનાવવા જતા 2 સગા ભાઈઓને ઝડપી પાડ્યા. સુરતની રિજિયોનલ પાસપોર્ટ કચેરીમાં વલસાડના 2 શખ્સો દ્વારા શંકાસ્પદ અરજીઓ કરવામાં આવતા બાતમીના આધારે જ્યારે એસઓજી પોલીસે ટીમે તપાસ શરૂ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ભાવિક સંદીપ ફાંકવીર અને પ્રજ્ઞેશ કુમાર સંદીપ ફાંકવીર નામના 2 શખ્સોએ પાસપોર્ટ મેળવવા માટે રજૂ કરેલા જન્મના પ્રમાણપત્ર, પાન કાર્ડ, આધાર કાર્ડમાં ભારે ગેરરીતિ હતી. પોલીસે સતર્કતાના કારણે આ સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો. આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ બંને ભાઈઓ કોઈ પણ ભોગે યુકે સેટલ થવા માંગતા હતા. આરોપીઓના માતા પિતા પોર્ટુગીઝ પાસપોર્ટ ધરાવે છે, પરંતુ આ બંને યુવાનો પર અગાઉ અનેક ગુના હોવાથી પોલીસ વેરિફિકેશન શક્ય ન બન્યું. પોતાના ગુનાહિત ઇતિહાસના કારણે પાસપોર્ટ રિજેક્ટ ન થાય તે હેતુથી આ શખ્સોએ બોગસ જન્મના દાખલા બનાવડાવ્યા અને તેના આધારે નવી ઓળખ ઊભી કરવા માટે નકલી આધાર કાર્ડ, પાન કાર્ડનો સહારો લીધો. હાલ તો આ બંને ભાઈઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે. એસઓજી દ્વારા તપાસ તેજ કરવામાં આવી. આરોપીઓમાં હાલ એક ભાવિક અને સંદીપ કરીને છે. એ બંને જણાએ આ ડોક્યુમેન્ટ બનાવેલા હતા અને આ ડોક્યુમેન્ટ બનાવવા પાછળ પૂછપરછ કરતાં એવું જાણવા મળે છે કે યુકે 21 વિઝા જોઈતા હોય તો જેના માતા પિતા જો પોર્ટુગીઝ નાગરિકો હોય એ લોકોને આ વિઝા તરત મળી જાય છે. જેથી આમના માતા પિતા પોર્ટુગીઝ નાગરિકો હતા, પરંતુ આ લોકોની વિરુદ્ધમાં જે આરોપીઓ એમની વિરુદ્ધમાં અગાઉ ગુના દાખલ થયેલા હોય, એમને પાસપોર્ટ મળે એમ ન હોય, જેથી આ લોકોએ ડુપ્લિકેટ પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે કઢાયેલું હતું, જે આજ સુધી તપાસ દરમિયાન ખુલ્યું છે અને આમાં અન્ય કેટલાક આરોપીઓ સંડોવાયેલા છે, એની તપાસ હાલમાં ચાલુ છે. સમાચાર નવસારીમાંથી. બિલીમોરા શહેરની ઘટના. બિલીમોરા શહેરમાં નબીરાનો આતંક મચાવતા નબીરાઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. શહેરના સોમનાથ મંદિર પરિસરમાં નબીરાઓએ રોલા પાડવા ગાડીમાંથી સ્ટન્ટ કર્યા. એકસાથે 10 થી વધુ ગાડી લઈ ફૂલ સ્પીડ કાર ચલાવી સ્ટન્ટ કરી ધૂળની ડમરી ઉડાડી. સ્ટન્ટમાં ઉપયોગમાં લેવાયેલ મોટાભાગની ગાડીના કાચ કાળા રંગના હતા. નંબર પ્લેટ વગરની ગાડી લઈને રોલા પાડ્યા. યુવાનોને આ રીતે સ્ટન્ટ કરતા જોઈ લોકોમાં ડર ફેલાઈ ગયો. શું જિલ્લા ટ્રાફિક પોલીસ કે બિલીમોરા પોલીસ આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરશે ખરી, તે સવાલ. અમારા સંવાદદાતા ભાવિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ભાવિન, શું વિગત? જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના બિલીમોરા શહેરની ઘટના છે. ત્યાં જે સોમનાથ મહાદેવ મંદિર છે ને ત્યાં પરિસરમાં આ રીતના જે નબીરાઓ છે 10 થી વધુ જે કાળા કલરની ગાડી, સ્કોર્પિયો ગાડી લઈને આવ્યા હતા અને ત્યાં આ રીતના ગાડીઓ જે છે ફૂલ સ્પીડે ચલાવી હતી અને રોલા પાડવા માટે ગાડી જે છે ગ્રાઉન્ડમાં ગોળ ફરાવી રહ્યા હતા, જે કહી શકાય કે વ્હીલી એટલે કે 0 ટર્ન મારી રહ્યા હતા અને એ ટર્ન મારતા એ લોકો ધૂળની ડમરીઓ ઉડાડતા હતા અને તમામ જે ગાડીઓ હતી એમાં યુવાનો હતા. અંદાજિત ત્યાં જે હાજર લોકો હતા એમનું કહેવું છે કે 18 વર્ષથી નીચેના પણ લોકો હોઈ શકે છે આ યુવાનો. અને આ રીતના ફૂલ સ્પીડમાં જે ગાડીઓ ચલાવીને શહેરમાંથી જ્યારે પસાર થયા હતા ત્યારે પણ લોકોમાં અને વાહન ચાલકોમાં એક બાજુ ડરનો માહોલ છવાયો હતો. પરંતુ એ સૌથી મોટી વાત એ છે કે હિના આ રીતના જે યુવાનો છે પોતે સોશિયલ મીડિયામાં જે પોતાના જે ફોલોવર્સ છે વધારવા માટે આ પ્રકારના કૃત્ય કરતા હોય છે ને એને ક્યાંક ને ક્યાંક સામાન્ય જે નિર્દોષ લોકો છે એમને પોતાનો જે ભોગ બનવું પડતું હોય છે, જીવ જોખમાય એ રીતના પણ આ સ્ટન્ટ કરી રહ્યા હતા. ત્યારે જે બિલીમોરા પીઆઈ છે એમની સાથે પણ વાત થઈ છે અને એ લોકોને જે યુવાનો છે શોધખોળ કરવાની કાર્યવાહી હાલ પોલીસે ચાલુ કરી દીધી છે, પરંતુ સખત કાર્યવાહી થવી જોઈએ એવી હાલ જે લોકો છે માંગ કરી રહ્યા છે. બિલકુલ, હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તેના ઉપર નજર.
સુરતમાં ફોરેક્સ ટ્રેન્ડિંગના નામે કરોડોનું ફુલેકું. સ્વામી